નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મીડિયા ક્લબ હંમેશા પોતાની સામાજિક જવાબદારી નિભાવતું આવ્યું છે. જેથી જ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષોની નિર્મમ હત્યાને પગલે સહાનુભૂતિ વ્યક્ત કરવા તેમજ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા વડોદરા મીડિયા ક્લબ દ્વારા વિશ્વવિખ્યાત ગાયક અતુલ પુરોહિતના કંઠે સુંદરકાંડના પાઠનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ પર્યટકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા તેમજ તમામ મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે વડોદરા મીડિયા ક્લબ દ્વારા તારીખ 4 મેના રોજ વિશ્વવિખ્યાત ગાયક અતુલ પુરોહિતના કંઠે સુંદરકાંડના પાઠનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભની તૈયારીઓ માટે આજ રોજ સયાજીગંજ સ્થિત જીતો ભવન ખાતે મીડિયા ક્લબના પદાધિકારીઓ અને સભ્યોની એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તારીખ 4 મેના રોજ રાત્રે 8 કલાકે સુરસાગર ખાતે આયોજિત સુંદરકાંડ અંગેની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ પર્યટકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા તેમજ તમામ મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે વડોદરા મીડિયા ક્લબ દ્વારા વિશ્વવિખ્યાત ગાયક અતુલ પુરોહિતના કંઠે સુંદરકાંડના પાઠનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 4 મેના રોજ રાત્રે 8 કલાકે સુરસાગર સ્થિત પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત થવા માટે તમામ નગરજનોને વિશ્વવિખ્યાત ગાયક અતુલ પુરોહિત દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નમસ્કાર. વડોદરા મીડિયા ક્લબ દ્વારા કાશ્મીર ખાતે થયેલા હુમલામાં માર્યા ગયા હુતાત્માઓના હૃદયાંજલિ રૂપે તારીખ 4 મેના રોજ સુરસાગર મ્યુઝિક કોલેજ પાસે ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. તો દરેક નગરજનને વિનંતી કે આ હુતાત્માઓને ભાવાંજલિ, શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ આપવા માટે આ પાઠમાં જરૂરથી પધારશો. ફરી એકવાર કહું છું, મીડિયા ક્લબ વડોદરા દ્વારા આ પાઠમાં આપ સૌને ભાવભર્યું નિમંત્રણ છે. તારીખ 4 મેના રોજ આયોજિત કાર્યક્રમની તૈયારીઓના ભાગરૂપે આજરોજ સયાજીગંજ સ્થિત જીતો ભવન ખાતે વડોદરા મીડિયા ક્લબની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમની રૂપરેખા અંગેની વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. તારીખ 4 મેના રોજ આયોજિત આ કાર્યક્રમ અંગે વડોદરા મીડિયા ક્લબના અધ્યક્ષ અજયભાઈ દવેએ પણ જાહેર આમંત્રણ પાઠવ્યું હતું. પહેલગામમાં થયેલા જઘન્ય આતંકી હુમલામાં માર્યા ગયેલા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વડોદરા મીડિયા ક્લબ તરફથી 4 તારીખે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સ્ટેજ પર સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ સુંદરકાંડમાં અતુલ પુરોહિતજી પધારી રહ્યા છે. આપ સૌને ખબર છે, અતુલ પુરોહિત વિશ્વવિખ્યાત કલાકાર છે. વડોદરાના શિવનગરી વડોદરાના તમામ દેશભક્તોને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં પધારવા વડોદરા મીડિયા ક્લબનું નિમંત્રણ છે. સમય 8 કલાકે, સ્થળ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, સુરસાગરની સામે. 4 તારીખે અવશ્ય પધારજો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.